તો હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? તો આજે આપણે આવી ગયા નવા વિડીયોની સાથે. અને ભાઈ હમણાં કેટલો ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નથી. આ આપણો પહેલો બ્લોગ છે, તો તમે બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો વાલા. અને આજે અમે ખેતરમાં દાડી આવ્યા અને આ માંડવી ભેગી કરી, તમે જોઈ શકો છો. તો એટલી અમે ભેગી પણ કરી લીધી અને હજી બાકી પણ છે મિત્રો. તમે જોઈ શકો છો સામે એટલી બાકી છે અને ટ્રેક્ટર હાલે ત્યાં. અને અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આજે આપણે જવાનું છે માંડવી ભેગી કરીને આપણે 22 આયુના દર્શન કરવા જવાનું છે. તો એન્ડ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો આગળ શેર કરજો મિત્રો. તો હા મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે 22 આયુના મંદિરે. આ તમે શંકર ભગવાનનું મંદિર જોઈ શકો છો. અને આપણે આવી ગયા છે 22 આયુના મંદિરે. આ તમે જોઈ શકો છો, અહીંના મંદિરનો ગેટ છે. તો ચાલો અંદર આપણે એન્ટ્રી કરીએ અને માના દર્શન કરીએ. અને આ મિત્રો, આપણે આવી ગયા છે મંદિરમાં અંદર. ને આ માની ધજા તમે જોઈ લો, 52 ગજની 52 ગજની ધજા ફરકે માની, 22 આયુ માની. અને આ મંદિર છે, તમે જોઈ શકો છો. અને આ એરિયો છે મંદિરનો. તો ચાલો હવે માના દર્શન કરીએ. વિડીયો મેન સુધી બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો હલો મિત્રો, આ માતાજીનું મંદિર છે 22 આયુ માનું. તો ચાલો દર્શન કરો માના. આ તમે જોઈ શકો છો, ચમત્કારી મંદિર છે માનું. અને આ માતાજીને 22 આયુ કહેવામાં આવે. આ મંદિર છે, તમે જોઈ શકો છો. અને માના દર્શન કરીને ખૂબ જ આનંદ આવ્યો. તો વિડીયો પસંદ પડે તો આગળ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને આવા નવા ભક્તિભાવવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ હુરાપુરા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આવું કંઈક માનું મંદિર છે, 22 આયુ માનું. અને દર્શન કરીને ખૂબ જ મજા આવી વાલા. તો ભાઈ આજે આ બાપુને આપણે મળ્યા, ખૂબ જ આનંદ આવ્યો. અને બાપુ જ અહીંયા માતાજીની સેવા આજ્ઞા કરે છે અને પૂજા પાઠ કરે છે. તો મળીને ખૂબ જ આનંદ આવ્યો બાપુને અને મજા આવી. અને જ્યાં સુધી આવી 52 ગજની ધજા ફૂંકતી હોય આપણા દેશમાં, ત્યાં સુધી વાલા કાંઈ ના થાય. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહત.